આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. તો મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી ગિરફતથી દૂર જણાઈ રહ્યો છે. વત્સલ શાહ અગાઉ જુગાર રમતો ઝડપાયો હતો, જેમાં ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા તે ઝડપાયો હતો. વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે. તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ શરૂ કરી છે, અને જેમાં મુખ્ય જે સૂત્રધાર છે પરેશ શાહનો પુત્ર હજી ગિરફતથી દૂર ભાગ્યો છે. વત્સલ શાહ અગાઉ પણ જુગાર રમતા ઝડપાયો છે. ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા તે ઝડપાયો હતો. તો વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે. તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી પણ ગિરફતથી દૂર ભાગ્યો છે. વત્સલ શાહ અગાઉ જુગાર રમતો પણ ઝડપાયો હતો. તો ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે તે જુગાર રમતા ઝડપાયો હતો. વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે. તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, અને જેમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી પણ ગિરફતથી દૂર ભાગ્યો છે. તો આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. વત્સલ શાહનું નામ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે. તો ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા તે ઝડપાયો હતો. તો વત્સલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો. તો મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી પણ ગિરફતથી દૂર ભાગ્યો છે. તો આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે, વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.